મોદી સાહેબ આવે ને એટલે હૃદયથી ખૂબ રાજીપો. છેલ્લા 4-5 દિવસની બધા લોકો ગામડે ગામડે અલગ અલગ કાર્યક્રમ કરીને મોદી સાહેબને મળવા માટે અંતની રહ્યા. અને અહીંયા હું જોઈ રહ્યો છું હજારોની સંખ્યાની અંદર મારી માતાઓ બહેનો એ તો કેટલાય દિવસથી રાહ જોતી હતી, ગાણા ગાતી હતી અને ક્યારે અમારા બેટાને અમે મળીએ એ પ્રમાણેના બધા ગાણા પણ ગામે ગામ ગાઈ અને જાણે દિવાળી જેવો ઉત્સવ હોય એવો ઉત્સવ આપણા ભાવ ભરાજ અને બનાસકાંઠા ધરતી પર હતો. અને સૌથી આનંદ એ બાબતનો છે કે મોદી સાહેબ અહીંયા આવ્યા છે ત્યારે ભારતને વધુ સુરક્ષિત કરવા માટે એક મોટું એરપોર્ટ અહીંયા આગળ એમણે નિર્માણ કર્યું અને આજે અહીં અંદર વિમાન ઉતાર્યું. મોદી સાહેબે વિમાનમાં બેસીને આપણી ધરતી ઉપર અહીંયા આવ્યા. પહેલી વખત બનતા ઘટના છે. અને વિમાનનો સુરક્ષાની દ્રષ્ટિથી આપણો દેશ, આપણો સરહદી વિસ્તાર વધારે મજબૂત થાય એ માટેનું તો કામ કર્યું, પણ સાથે સાથે બીજી એક ભેટ લઈને આવ્યા છે. અહીં આગળ આપણા વિસ્તારની અંદર આપણા બાજુના ગામની અંદર નાણીની બાજુમાં સાપરા ગામ છે, ત્યાં આગળ સિવિલ આપણા એવિએશનનું માટેનું ટર્મિનલ બનાવવાની મંજૂરી પણ રાજ્ય સરકારને સૂચના આપી છે. એટલે અહીંથી બરોબર મેં આપણે બહાર પણ જઈ શકીએ અને આપણું કામ પણ એ થઈ શકે તે પ્રમાણેનું કામ ભારત સરકારની ઉડાન સ્કીમ અંતર્ગત એ કામને આગળ વધારવાનું કામ પણ આપણા મોદી સાહેબે હાથ ઉપર લઈ લીધું છે. નાની ઘટના નથી. અહીંના ખેડૂતોનો તૈયાર થયેલો માલ આખો જિલ્લો ઓર્ગેનિક આપણે બનાવવા જઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવા આપણે સંકલ્પ કર્યો છે. અહીંથી તૈયાર થયેલી શાકભાજી, અહીંથી તૈયાર થયેલા ખેતીના પાકો, એ બટાકા હોય, દૂધની પ્રોડક્ટો હોય, એ અહીંયા દેશના બાકીના સ્થાનો પર પહોંચાડવા માટે, સમયસર પહોંચાડવા માટે અને અહીંથી બાકીના દેશના બીજા દેશો સુધી પહોંચાડવા માટે એક રોડ મેપ આપણા મોદી સાહેબે આપની નવી પેઢી માટેનું ઉજ્જવળ ભવિષ્ય એમને સુનિશ્ચિત કરી દીધું છે. એ માટે હું હૃદયપૂર્વક આખી સરહદી વિસ્તારના પ્રજાજનો વતી માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.